જય વાલ્મીકી, જય ભીમ। ભારત દેશની જનતાને એવી વાત કરવા જઈ રહ્યો છે કે તમારી હૃદય છે એ આખું કંપી જશે, તમારા પગના તળિયાને ધરતી હલી જશે એવી વાત કરવા જઈ રહ્યો છે, સત્યની વાત કરવા જઈ રહ્યો છે। ત્યારે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે કે જે વર્ગીકરણ અને ક્રિમિલિયર જે કાયદોનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે, એના માટે હું આપને જે જણાવી રહ્યો છું કે જે વર્ગીકરણ કે જે વિભાજન એસસી સમાજમાં જે અનામતનો છે, જે અતિ પછાત જે લોકો છે એમને આપવા માટેનો જે નિર્ણય કર્યો છે એમાં અમે સમર્થન આપીએ છીએ, પરંતુ જે ક્રિમિલિયર જે કાયદો છે એને અમે સમર્થન આપતા નથી, એનો અમે વિરોધ કરીએ છીએ। પરંતુ આ દેશમાં આઝાદ થયે 78 વર્ષ થયા છે, તેમ છતાંય આ દેશ આઝાદ થયો છે, પરંતુ વાલ્મીકી સમાજ હજુ પણ આઝાદ થયો નથી। આ દુઃખભરી બાબત આપને હું કહેવા જઈ રહ્યો છું કે જ્યારે એક કુદરત અને સંસારનો નિયમ છે કે એક બાપના દીકરા જો 5 હોય તો એની સંપત્તિમાં 5નો હકદાર હોય, અધિકાર હોય કે જ્યારે પોતાના બાપની જે મિલકત હોય તો એના પરિવારમાં દરેકને સરખી જે મિલકત હોય એ આપવી પડે। તો આજે આપને હું બતાવી રહ્યો છું કે અમારો બાપે જે મિલકત અમને આપી હતી, આપને હું બતાવી રહ્યો છું કે જે અમારો બાપ છે, આપને હું બતાવી રહ્યો છું આ વિડીયોના માધ્યમથી કે જે અનુસૂચિત જાતિમાં જે પછાત જાતિ છે એ વાલ્મીકી સમાજનો બાપ, એસસી સમાજનો બાપ આ મારો બાબા સાહેબ ડૉક્ટર BR આંબેડકર છે, એને એમોને અનામતનો લાભ આપવાની જે એમનો અધિકાર હતો, જે અમારા બાપે જે અમારી મૂડી આપી હતી, પણ આજ દિન સુધી અમોને એ મૂડીનો અધિકાર મળ્યો નથી। દેશને 78 વર્ષ થયા તેમ છતાંય અમારો વાલ્મીકી સમાજ ગુલામ 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 ને ગુલામ છે। આપને એક ઝલક આપી રહ્યો છું હું કે જ્યારે આજ દિન સુધી 78 વર્ષ થયા છે દેશને આઝાદ થયે, તેમ છતાંય ગુજરાતમાં એક પણ વાલ્મીકી સમાજનો મંત્રી પણ બનાવવામાં આવ્યો નથી। ત્યારબાદ આપને એક રજૂઆત કરવા જઈ રહ્યો છું કે જ્યારે વાલ્મીકી સમાજની વાત આવે ત્યારે છૂત અછૂતની ભેદભાવની વાત કરવા જઈ રહ્યો છું કે જ્યારે આ દેશની અંદર સવર્ણ હોય, ક્ષત્રિય હોય એ અમારા જોડે છૂત અછૂતના ભેદભાવ રાખે એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારા જે ભાઈઓ છે, જે વણકર, રોહિત સમાજ, પંડિત સમાજ, જે એસસી સમાજમાં પેટા જ્ઞાતિઓ છે એ પણ બધા પેટા જ્ઞાતિ વાલ્મીકી સમાજ સાથે અભડસેટ, અસ્પૃશ્યતા, જાતિવાદ અત્યારે પણ રાખવામાં આવે છે। અમારા વાલ્મીકીના ભાઈના ઘરે કોઈ પાણી પણ પીવા એસસી સમાજના તૈયાર નથી। એ દુઃખભરી બાબત આપને કહેવા જઈ રહ્યો છું। ત્યારે આવી કંઈક બાબતો છે, અનુસૂચિત જાતિમાં વાલ્મીકી સમાજ સાથે અત્યાચારો, અન્યાય થઈ રહ્યા છે। આપને એક વાત કરી રહ્યો છું કે મહીસાગર જિલ્લાની અંદર 2 વાલ્મીકી સમાજના નિરીક્ષક હતા, એ આઉટસોર્સિંગની અંદર તેમને લેવામાં આવ્યા હતા અને એસસી સમાજના એક ખોટ અધિકારીએ ખરેખર વાલ્મીકી સમાજના લોકો ખરેખર ખુરશીની અંદર બેસવા ના જોઈએ, એ ફક્ત ગટરની અંદર સાફ કરવા જોઈએ, ગંદુ કામ કરવા જોઈએ, એવી માનસિકતા જે આ અધિકારી જે એસસી સમાજનો ખોટ હતો એને ઈરાદાપૂર્વક આ 2 નિરીક્ષકને છૂટા કરી દેવામાં આવ્યા છે અને એમને બેઘર કરવામાં આવ્યા છે। ત્યાર પછી એક બીજી ઝલક આપને આપી રહ્યો છું કે જ્યારે હું લાલજી ભગત વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈ વર્ષોથી જે સફાઈ કામદારો જે સેવા બજાવી રહી રહ્યા છે, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતોમાં, એમને આજ દિન સુધી કાયમી કરવામાં આવતા નથી અને દિવસે ને દિવસે અન્યાય, અત્યાચાર એજન્સી દ્વારા, અધિકારીઓ દ્વારા
અન્યાય થઈ રહ્યો છે, કે જે રોસ્ટર મુજબ પણ અન્યાય થઈ રહ્યો છે, કે વર્ષોથી જે કામ કરતા હોય જે કર્મચારીઓ એમને કાયમી કરવામાં આવતા નથી ને અન્ય લોકોને લેવામાં આવે છે, એવી વારંવાર રજૂઆત સરકારને કરવામાં આવી હતી. ત્યારે હું માલપુરથી ગાંધીનગર જ્યારે હું દંડવત પ્રણામ કરતો કરતો જતો હતો, ત્યારે તાજપુર મુકામે લગભગ 40 થી 50 કિલોમીટર હું યાત્રા જઈ હતી. ત્યારે મુખ્યમંત્રીના સૂચનાથી એવા સામાજિક ન્યાય મંત્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ ત્યાં અમારી યાત્રા ત્યાં રોકવામાં આવી હતી ને ત્યાં સમાધાન કરવામાં આવ્યું છે તાજપુર મુકામે. પછી અમોને મુખ્યમંત્રી સાથે અમોને બેઠક કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી સાહેબશ્રીએ પ્રદીપભાઈ સાહેબશ્રીને સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના પ્રશ્નો ઝડપમાં ઝડપ નિર્ણય લઈ અને યોગ્ય ન્યાય આપવા માટે અમે સમક્ષ મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચના આપી હતી. પણ આ દિન સુધી લગભગ અમે 40 થી 50 ધક્કા ખાધા હતા. શહેરી મંત્રી વિનુભાઈ મંત્રી સાહેબ હતા, એમના કને પણ અમને બેઠક કરવામાં આવી હતી. સચિવ સાહેબો જોડે બેઠક કરવામાં આવી હતી. એવી લગભગ 15 જેટલી અમને બેઠકો કરવામાં આવી છે. તેમ છતાં એક પણ જે અમારા મુદ્દા હતા એક પણ મુદ્દા હલ કરવામાં નથી આવ્યા. ત્યાર પછી હું ને મારા ધર્મપત્ની પણ તાજપુરથી દંડવત પ્રણામ યાત્રા શરૂઆત કરવા જઈ રહ્યા હતા. ત્યારે પણ અમારી અટકાયત કરી અને મુખ્યમંત્રી સાથે અમે ત્યાં બેસ્યા હતા. ત્યારે મંત્રીશ્રી સામાજિક ન્યાય મંત્રી ભાનુબેન સાહેબને પણ વિનંતી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કીધું હતું કે સફાઈ કામદારોના પ્રશ્નો હલ કરો, પણ આ દિન સુધી એક પણ પ્રશ્નો હલ થયો નથી. અને દુઃખભરી બાબત છે કે જ્યારે અનામતની વાત આવતી હોય ત્યારે અમારું હૃદય કંપી જાય છે કે આજ દિન સુધી અમોને અનામતનો લાભ કેમ નથી આપવામાં આવ્યો. ત્યારે 1976ની અંદર જિલ્લા દીઠ 2 જગ્યાઓ શિક્ષણ ક્ષેત્ર 2 જગ્યાઓ આપવામાં આવી હતી. આર્થિક બેઝ ઉપર 2% અનામત કયો આર્થિક રીતે દરેક જિલ્લાઓમાં 2 વાલ્મીકી શિક્ષકો લેવાને એવા પરિપત્ર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી અમારા લોકો લગભગ આખા રાજ્યની અંદર શિક્ષકો બન્યા હતા અને એ લોકો અત્યારે સુખી પણ છે. ત્યાર પછી એસસી સમાજના જે મંત્રીઓ હતા એમના પેટની અંદર ખરેખર એવું શું દુઃખ લાગ્યું કે એ વખતે જ્યારે 2012ની અંદર મંત્રી શ્રી સામાજિક ન્યાય મંત્રી રમણલાલ વોરા હતા, એ વખતે આ 2 જગ્યાઓ રદ કરવામાં આવી હતી. ત્યારે દુઃખભરી બાબત હતી કે જ્યારે અમારા લોકો ફક્ત અમારા લોકો આ ગુજરાતની અંદર કોઈ મંત્રી નથી, કોઈ કલેક્ટર નથી, કોઈ સચિવ નથી, ફક્ત ને ફક્ત એક શિક્ષકો હોય અને એક સફાઈ કામદાર હોય જે દેશની પૂજા કરતો હોય, ગટર સાફ કરતો હોય. એ સફાઈ કામદારને આજ સુધી અનામતનો અધિકાર આપવામાં આવ્યો નથી. ત્યારે વારંવાર અમે સરકારશ્રીને અમે આવી રજૂઆત કરી, તેમ છતાંય આજ દિન સુધી અમને હક અધિકારથી અમને વંચિત રાખવામાં આવ્યા છે. તો ગુજરાતની જનતાને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે વાલ્મીકી સમાજ ઉપર થોડી દયા કરો. અને એસસી સમાજને હું વિનંતી કરું છું કે જે રીતના આપણે વાત કરી કે એક બાપના 5 દીકરા હોય તો એમને જેટલી સંપત્તિ હોય એને ભાગલા પડવા જોઈએ. એ રીતના જ અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે તો વિભાજન કરી અને વધુમાં વધુ વાલ્મીકી સમાજના લોકોને લાભ મળે એવા એસસી સમાજના લોકોને પણ અમે વિનંતી કરી છે. અને ગુજરાત સરકારને અને નામદાર કોર્ટને પણ અમે વિનંતી કરીએ છીએ કે વહેલી તકે અમોને અનામતનો લાભ મળે અને અમારા બાળકોનું ભવિષ્ય બને. ક્યાં સુધી અમોને ગટરમાં ઉતારશો? અમારા લોકોના સામે ક્યાં સુધી અમારા ઉપર અત્યાચાર કરશો? એવી અમે સરકારશ્રીને અને નામદાર કોર્ટને હું વિનંતી કરું છું કે અમે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે અમે આખા ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાના છે અને
મોદી સાહેબશ્રીને અમે મળવા માટે, અમે વિરોધ કરવા માટે નહીં, પણ અમે મળવા માટે જેમ દરેક લોકો યાત્રા કરવા માટે જાય છે, અંબાજી જાય, કોઈ પાવાગઢ જાય, કોઈ મથુરા જાય, જે પોતપોતાની જે શ્રદ્ધા હોય, ભક્તિ હોય, એ રીતના ભગવાનને મળવા જાય છે. એ રીતના હું લાલજી ભગત 1/1/2025ના રોજ માલપુરથી દિલ્હી હું દંડવત પ્રણામ યાત્રા કરતો કરતો ભગવાન સમાન હું ગણું છું એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને કે માનવ તુજસે સિવાય બીજું કોઈ નથી. જે માનવ સેવા છે, પ્રભુ સેવા છે. જે માનવની અંદર જે ચૈતન્ય છે એ ભગવાન છે. જે રડાગટ મેં રમ રહા હૈ તાકા નામ કબીર, જેના અંદર ઘટોઘટની અંદર જે રામ છે, જે પરમાત્મા છે, એ રીતના હું નરેન્દ્ર મોદી સાહેબશ્રીના અંદર હું ભગવાન માની રહ્યો છું. તે નિમિત્તે હું માલપુરથી 1 વર્ષ સુધી જે આ યાત્રા છે, યાત્રા કરતો કરતો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું મળવા જવાનો છું અને વાલ્મીકી સમાજની વેદના રજૂઆત કરવાનો જઈ રહ્યો છું. તે આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ લોકોને વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં સહકાર આપો અને મોદી સાહેબશ્રીને વિનંતી કરું છું કે મારા વાલ્મીકી સમાજના ઉપર દયા કરી, કૃપા કરી અને થોડી દયા કરી અને યોગ્ય ન્યાય મળે એવી હું મોદી સાહેબશ્રીને, નામદાર કોર્ટને અને સરકારને વિનંતી કરું છું. જય ભીમ, જય વાલ્મીકી.